ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી। આ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી અને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના સામાજિક કાર્યક્રમોમાં કોઈ અવરોધ ન આવે તે માટે માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે અને તમામ મંત્રીઓને જરૂરી સૂચનાઓ આપી છે। એસઆઈઆરની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે। વિવિધ વિભાગોની ભરતી મંજૂર કરવામાં આવી છે। બેઠક દરમિયાન ભગવાન રામલલ્લાના મંદિરમાં આજે થયેલ ધ્વજારોહણની વિશેષ નોંધ પણ લેવામાં આવી અને 27, 28 અને 29 તારીખે ધરમપુર ખાતે યોજાનાર ચિંતન શિબિર અંગે પણ મહત્વની ચર્ચા થઈ, જેમાં આઈએએસ આઈપીએસ અધિકારીઓ ખાસ હાજર રહેશે અને સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ વિષય કેન્દ્રમાં રહેશે। તમામ મંત્રીશ્રીઓ પોતાના જિલ્લામાં અને પ્રભારી જિલ્લામાં એસઆઈઆરની થતી કામગીરી ચોકસાઈપૂર્વક શ્રેષ્ઠ થાય એમના માટે ચૂંટણી પંચને તંત્રને મદદ કરીને સમય મર્યાદામાં થાય એમના માટે કંઈ પણ મુશ્કેલી કોઈને ન પડે અને કામ થાય એના માટેની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીએ આપી છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યની અંદર અલગ અલગ વિભાગોમાં ભરતી માટેની વાત એ સતત થતી હોય છે। કર્મચારીઓની અલગ અલગ સવર્ગની ભરતીઓ, એના મહેકમો જે મંજૂર થઈ ગયા છે, કેલેન્ડર વર્ષમાં ભરતી કરવો એ બીજી વાત છે, પણ મંજૂર થયેલા ડિપાર્ટમેન્ટોમાં જે મહેકમો છે એની ત્વરિત ભરતી થાય, ઝડપથી કાર્યવાહી થાય